श्री रामचंद्र कृपाणु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पटपित मानहु तड़ित रुचि सुचि नवमी जनक सुतावरम वजुदीन बंधु दिनेश दानव दलन दुष्ट निकंदनम रघुनंद आंदन कंद कौशल चंद दशरथ नंदनम सिर मुकुट कुंडल तिलक चारुद्धार अंग विभूषणम आजान भुज शर चापधर संग्राम चित खर दूषणम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम माम हृदय कुंज निवास करू कामादि खलदल गंजनम। सियावर रामचंद्र की जय। जय श्री राम। ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા અને સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો। તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી। શ્રી રામના આ જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધૂમધામથી ઉજવે છે। આ રામનવમી માત્ર શ્રી રામના જીવનથી જ નહીં પરંતુ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ, ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું। જાણો રામનવમીનું મહત્વ અને કેટલીક વિશેષ વાતો। હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો છે। અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા। ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો। ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા। તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે। અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો। આ બધા ગુણોના લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા। રામનવમી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્વ છે। રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે। ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાનું આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે। અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રણામ કરે છે। રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિવસ છે। વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે। ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે। આ દિવસે ઘણી જગ્યાએ રામકથાના પઠન પાઠન દ્વારા ઉજવાય છે। ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતનો ઇતિહાસ માનવામાં આવે છે। લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે। રામને બાળમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે। ઘણા લોકો આ દિવસે વ્રત ઉપવાસ પણ કરતા હોય છે। આ દિવસે અયોધ્યા, સીતા સહિત સ્થળ ઉત્તર પ્રદેશ, સીતામઢી બિહાર, જનકપુર ધામ નેપાળ, ભદ્રાચલમ તેલંગાણા, કુદંતરામ મંદિર આંધ્રપ્રદેશ તથા રામેશ્વરમ તમિલનાડુ તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે। અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે। સંવંત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે 10:10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું। આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે। લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને રાત્રે ભજન કીર્તનનું પણ આયોજન કરે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે। ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુન મનહારી અદ્ભુત રૂપ બિહારી। રામનવમીની હાર્દિક શુભકામના। જય શ્રી રામ।